ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. તો આજે ધોરણ 10 ગણિત પ્રકરણ 2 બહુપદી એની આપણે થિયરી આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ. હવે જોઈએ ઉદાહરણ નંબર 1. બહુપદી p ઓફ x માટે y ઇઝ ઇક્વલ્સ ટુ p ઓફ x હોય એના આલેખ છે. તો પ્રત્યેક આલેખ માટે p ઓફ xના શૂન્યોની સંખ્યા શોધો. એનો મતલબ કે p ઓફ x હંમેશા x જે અંદર કૌંસની અંદર આપેલો હોય એ અક્ષ જોવાનો. અહીંયા કેવી રીતે જોવાનો જોઈએ. આલેખ x અક્ષને જેટલી વખત સ્પર્શતો હોય તેટલા તેના શૂન્યો ગણાય. આલેખ ઉપરથી એ બહુપદીના કેટલા શૂન્યો છે એ આપણે અહીંયા કહેવાનું છે. અહીંયા જુદા જુદા 6 આલેખ આપ્યા છે. ધારો કે આ પહેલો આલેખ છે. પહેલો આલેખમાં આ x અક્ષ કે મેં કીધું ને કે કૌંસમાં જે સંખ્યા હોય એ અક્ષ જોવાનું. તો અહીંયા x અક્ષ છે તો આપણે x અક્ષ જોઈએ. આ જે આલેખ આપ્યો આપણને એ x અક્ષને કેટલી વખત છેદે છે તો કે 1 વખત. તો આ જે પણ બહુપદી હશે એ આલેખ ઉપરથી આપણે કહી શકીએ કે એના જે શૂન્યો છે એની સંખ્યા કેટલી હશે 1. આ આલેખમાં જુઓ x અક્ષ માટે x અક્ષને 2 વખત છેદે છે, હે ને, એટલે એના શૂન્યોની સંખ્યા કેટલી હશે 2 હશે. આ અક્ષ માટે x અક્ષને 3 વખત છેદે છે તો એની શૂન્યોની સંખ્યા 3 હશે. આ આલેખમાં x અક્ષને જુઓ અહીંયા આપણને લાગે કે 2 વખત છેદે છે પણ આ y અક્ષ છે, આને ગણવાનો નથી. આપણે ખાલી x અક્ષ p ઓફ x માટે જ કીધું છે, હે ને. તો x અક્ષ જ જોવાનો છે. તો x અક્ષને તો એક જ વાર છેદે છે માટે એની શૂન્યોની સંખ્યા શું આવશે 1. એ જ રીતે અહીંયા જોઈએ આ એ આલેખ છે કે જેને એક વખત સ્પર્શે છે, હે ને. સ્પર્શતું હોય તો એ પણ શૂન્ય જ કહેવાય, બરાબર. તો અહીંયા એક વખત x અક્ષને સ્પર્શે છે તો એના શૂન્યોની સંખ્યા પણ કેટલી થશે 1 થશે. આ આલેખમાં x અક્ષને કેટલી વખત સ્પર્શે છે તો કે 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત. તો શૂન્યોની સંખ્યા આપણને કેટલી મળી 4 મળી. તો જોઈશું આગળ વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોમાં સ્વાધ્યાય 2.1ના દાખલા.